वडोदरा की हरणी बोट दुर्घटना, जिसे अब तक कोई भी नहीं भूल पाया है। इस दुर्घटना में 14 लोगों ने अपनी जान गंवा दी थी। आपको बता दें कि इस वक्त ये केस हाई कोर्ट में चल रहा है। तब हाई कोर्ट की ओर से हरणी बोट दुर्घटना के मामले में जिस तरीके का कड़ा रवैया इख्तियार किया जा रहा है, उसे विपक्षी नेता अमीबेन रावत की ओर से सराहा गया है। आपको बता दें कि हाई कोर्ट की ओर से गुजरात राज्य सरकार ने जो जांच रिपोर्ट हरणी बोट दुर्घटना के मामले में रखा था, उसे नकार दिया गया है और साथ ही हाई कोर्ट ने इस मामले में फिर से जांच के आदेश दिए हैं। तब इस फैसले को सराहते हुए विपक्षी नेता अमीबेन रावत ने प्रतिक्रिया दी है, जो आपको सुनाते हैं। આજે જે અવલોકન છે આખા જે રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જ્યારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે? આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માથા સંડોવાયેલા છે। ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે, વગદાર નેતા, એમના પ્રેશર હેઠળ અધિકારીઓએ કામ કર્યું હોય એવું દેખાય છે આમાં દેખીતી રીતે। અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્ક્વાયરી થાય, એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોળ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે।